તો મિત્રો આપણે પ્રીવિયસ વિડીયોના અંદર અત્યાર સુધીમાં આણ્વીય દળ, પરમાણ્વીય દળ, સાપેક્ષ પરમાણ્વીય દળ કોને કહેવાય, પછી નિરપેક્ષ આપણે કઈ રીતે ચર્ચા કરીશું આજે કે નિરપેક્ષ આપણે કઈ રીતે શોધીએ છીએ, સાપેક્ષ પરમાણ્વીય દળ વિશે આપણે ચર્ચા કરી હતી, એના સિવાય સૂત્ર દળ વિશે આપણે વાત કરી હતી. તો એ બધી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજથી જે છે એ આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભણવાનો છે આ ચેપ્ટરનો, એઝ વેલ એઝ તમારા 12માના માટે, 11માના માટે અને જી અને નીટ માટે પણ બહુ જ જરૂરી છે. એ છે મૂળ સંકલ્પના. મૂળ સંકલ્પના. હવે આ જે ચેપ્ટર છે અને આ જે પોઈન્ટ છે એ તમારા જી, જેઈ અને નીટ માટે પણ અગત્યનો છે, બરાબર. એની સાથે કેમ કે જેઈ અને નીટના અંદર શું થાય છે કે આ જે ટૉપિક છે એના અંદરથી અમુક વખત સીધા ક્વેશ્ચન આવે છે, ડાયરેક્ટ આ જ ટૉપિક ઉપર બેઝ ક્વેશ્ચન આવી જાય છે. દર વખતે એકાદ કે એ રીતે આવે છે, 1 કે 2 ક્વેશ્ચન આવે. અને ઘણા એવા પ્રશ્નો એવા હોય કે જેના ઉપર આ જે ટૉપિક છે એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એટલે આ ખાસ અગત્યનો પોઈન્ટ છે. એ તમને બંને વર્ષ જે તમારા 11માના અને 12માના છે કેમેસ્ટ્રીના અંદર આ જે ટૉપિક છે એ બહુ કામમાં આવશે. તો જો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જે રિલેટિવ એટોમિક માસ છે એટલે કે સાપેક્ષ પરમાણુય દળ છે એ આપણે કઈ રીતે શોધતા હતા, તો એના અંદર એક આપણે જોયું હતું કે ભાઈ 1/12 આપણે શું કરીએ કે 1/12 ગુણ્યા કાર્બન 12 પરમાણુનું દળ. ઓકે, આનાથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે શું જોતા હતા બેઝિકલી કે કોઈ પણ પરમાણુ છે એ આ જે એકમ છે આપણો એનાથી કેટલા ઘણો વજનમાં ભારે છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. અને આને આપણે શું કહી દીધું હતું, AMU કહી દીધું હતું. ઓકે, હવે આ કેમની વાત છે કે જ્યાં સુધી આપણે એક પરમાણુનું દળ શોધી શકતા નહોતા, હવે શું થયું કે LC-MS અને જે માસ સ્પેક્ટ્રોમીટર છે, LC-MS તો નહીં પણ MS અને MS માસ સ્પેક્ટ્રોમીટર છે, એનું જે સાધન છે એ શું કરે કે એ સાધન જે છે એ તમારા એક ઇન્ડિવિજ્યુઅલ એટમનું દળ કેલ્ક્યુલેટ કરવા માટે સક્ષમ છે. એ એક એટમનું એટલે કે એક પરમાણુનું દળ ગણી શકે. એટલે આપણે જ્યારે આ માસ સ્પેક્ટ્રોમીટર શોધાયું તો એ વખતે આપણને ઈચ્છા થઈ કે ચલો કાર્બન 12 પરમાણુનું જે દળ છે એક્ઝેક્ટ કેટલું આવે છે ગ્રામના અંદર, તો એ જે વજન છે એ આપણું આવ્યું કાર્બન પરમાણુનું વજન નું દળ આવ્યું 1.992648 × 10⁻⁻23 ગ્રામ આપણને આનું વજન મળ્યું. ઓકે, હવે આ જે વજન મળ્યું એનો ઉપયોગ કરીને આપણે જોઈ લઈએ કે ચલો AMUના અંદર કઈ રીતે ફેરફાર થાય. કે અત્યાર સુધી તો આપણે સાપેક્ષ દેખતા હતા. સાપેક્ષ આપણને ખબર હતું કે ભાઈ કોઈ પણ જે હોય, ધારો કે ઓક્સિજન છે તો એનું આપણને ખબર છે કે 16 AMU છે. આપણે જો AMUની વેલ્યુ કાઢી નાખીએ અહીંયા, જો AMUની વેલ્યુની ગણતરી કરીએ તો આપણને એક્ઝેક્ટ દળ જે છે એ પણ ખબર પડી જાય. તો આર્યા જે AMUનું સૂત્ર છે એના અંદર જો આપણે કાર્બન 12 પરમાણુનું દળ જો મૂકી દઈએ એટલે કે 1/12 ગુણ્યા 1.99, ઓકે આટલું જ લખીએ, ચલો 10⁻⁻23 આટલું જો કરીએ તો આનો જે જવાબ છે એ આપણો સમથિંગ 1.66056 × 10⁻⁻24 ગ્રામ જેટલો આપણને જોવા મળ્યો. ઓકે, એટલે હવે આપણે AMUની જે વેલ્યુ છે એ આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે જો આનું ઓક્સિજનનું આપણે જો AMUના અંદર દળ ના કાઢવું હોય અને એક ઓક્સિજનનું ગ્રામના અંદર વજન જોતું હોય, એક પરમાણુના ગ્રામના અંદર, તો આપણે શું કરવું પડે કે 16ને 1.66056 × 10⁻24 વડે ગુણવું પડે અને આ જે વજન આવે એ તમારું એક્ઝેક્ટ ઓક્સિજનનું ગ્રામના અંદર વજન આવે. પણ આપણે જનરલી આ જે પદ્ધતિ છે આપણે ગ્રામના અંદર લગભગ ઉપયોગ નથી કરતા, આપણે AMUના અંદર જ ઉપયોગ કરીએ છીએ. હવે ચલો આ તો આપણને ખબર પડી કે ભાઈ આપણે ગ્રામના અંદર વજન કાઢી લીધું. હવે આપણે આવીએ મોલ ઉપર. તો જો
મોલની જે વ્યાખ્યા છે, મોલની વ્યાખ્યા શું હતી કે કોઈ પણ પદાર્થ કે જેના કોઈ પણ એન્ટિટી એટલે કે કોઈ પણ જે કહેવાય એન્ટિટીઝ એટલે કોઈ પણ એન્ટિટીઝ એટલે તમારું કોઈ પણ સ્પીસીસ, એક્ઝેક્ટ એનો ગુજરાતી વર્ડ તો નહોતો જ, એના અંદર કોઈ પણ સ્પીસીસ હોય, ઓકે, એટલે સ્પીસીસ તરીકે ગમે તે હોઈ શકે, અણુ, પરમાણુ, આયનો ગમે તે હોઈ શકે. તો કોઈ પણ સ્પીસીસ જે છે એને 12 ગ્રામ કાર્બન 12 પરમાણુના અંદર હોય એટલા 12 ગ્રામ કાર્બન 12 નમૂનાના અંદર જેટલા પરમાણુઓ હાજર હોય એટલી કોઈ પણ આપણે સ્પીસીસ લઈએ તો એને શું કહેવાય? 1 મોલ કહેવાય. બરાબર. હવે આપણે ચલો એ તો શું થયું કે મોલનું ડેફિનેશન પાછળથી ડિસાઇડ થઈ, પણ ઇનિશિયલી શું થયું કે ભાઈ આપણે જ્યારે આ એક્ઝેક્ટ વેલ્યુ આવી ગઈ આપણા જોડે કે ભાઈ કાર્બન 12 પરમાણુનું જે દળ છે એ આટલું છે. બરાબર. તો એએમયુની વેલ્યુ આવી ગઈ. હવે આપણને ઈચ્છા થઈ કે ભાઈ આપણે જોતા હતા કે ભાઈ સેમ અમાઉન્ટનું એટલે કે તમે જો એક જ કદનું તમે જો 2 વાયુઓ લો કે ભાઈ આપણે 2 કન્ટેનર લીધા અને એના અંદર પ્રેશર, ટેમ્પરેચર ને વોલ્યુમ આ 3 વસ્તુ સેમ રાખીએ તો આના અંદર નંબર ઓફ એટમ્સ એટલે કે પરમાણુઓની સંખ્યા પણ કેવી હોય? સરખી હોય. તો એનો અર્થ એવો થયો કે જ્યારે આપણે હાઇડ્રોજનનું ચેક કર્યું હતું કે ભાઈ હાઇડ્રોજન અહીંયા લીધો આપણે અમુક ટેમ્પરેચર અહીંયા કાર્બન લીધો, તો આ જે છે એ 12 જેટલું વધારે હેવી આવ્યું હતું. ઓકે, તો આપણે એ વખતે ડિસાઇડ કર્યું કે ભાઈ આ જે આનું છે આ કાર્બનનું જે પરમાણુય ભાર છે કેટલો છે? 12 EMU છે. ઓકે, તો હવે આપણે જો એમ ચેક કરીએ કે ભાઈ 12 ગ્રામ કાર્બનના અંદર 12 ગ્રામ કાર્બન 12ના અંદર કેટલા પરમાણુઓ છે, તો એ ચેક કરવું હોય તો આપણે શું થાય? આપણા જોડે ટોટલ વજન છે કેટલું છે? 12 ગ્રામ. આપણા જોડે એક પરમાણુનું પણ વજન છે કેટલું? આર્યું જો એક પરમાણુનું વજન આપણા જોડે છે જ, તો આપણે શું કરશું કે 12 ભાગ્યા ટોટલ વજન ભાગ્યા એક પરમાણુનું વજન આપણા જોડે છે જ, એના વડે ભાગીએ તો આપણને આ વેલ્યુ મળી શું? 6.022 × 1023 ઘાત 6.022 × 1023 ઘાત. ઓકે, હવે આ જે છે એને શું કહેવાય છે? Na વડે દર્શાવાય. Na એટલે એવોગ્રેડો નંબરથી દર્શાવાય છે. એટલે હવે આપણને એમ ખબર પડી ગઈ કે ભાઈ કાર્બન 12 પરમાણુ છે એના 12 ગ્રામ આપણે જો જથ્થો લઈએ તો એના અંદર કેટલા પરમાણુઓ હાજર હોય. ઓકે, કેમ કે આપણે શું કર્યું? 12 ગ્રામના ભાગ્યા એક પરમાણુનું વજન કરી દીધું. આપણે ધારો કે આપણા જોડે કોઈ રેન્ડમ વસ્તુ હોય, ધારો કે મારા જોડે ઢગલો કોઈ માર્કરનો હોય અને મને ખબર નથી કે આના અંદર કેટલી માર્કર છે. બરાબર, આખું કાર્ટન ભરીને માર્કર હોય, 2-3 હજાર જેવી કંઈક માર્કર હશે, તો આપણે જો ગણવા ના બેસવું હોય તો આપણે સિમ્પલી શું કામ કરી શકીએ? જો બધી એક જ જેવી માર્કર હોય તો આપણે શું કામ કરી શકીએ કે જે આખું કાર્ટૂન હોય એનું શું કરીએ? આપણે વજન કરી દઈએ. તો એનું જે 100-200 કિલો આવ્યો એ, અને આપણે એક માર્કરનું જો વજન કરી દઈએ તો એક માર્કરનું વજન જે 100-200 ગ્રામ આવે એને ટોટલ વજન એના ભાગ્યા આ માર્કરનું વજન કરીએ તો આપણને એ કાર્ટનના અંદર કેટલી માર્કર રહેલી છે એનું આપણને આઈડિયા આવી જાય. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે ટોટલ વજન 12 ગ્રામ હતું. હવે એ 12 ગ્રામના અંદર બધા એક જ વજનના પરમાણુઓ આવેલા છે, તો આપણે એક પરમાણુના વજન વડે ભાગી દઈએ તો આપણને ટોટલ પરમાણુઓની સંખ્યા મળી જાય. અને આ જે છે એ આપણા જોડે મોલનો જે વ્યાખ્યા છે એ પણ એ જ છે કે ભાઈ 12 ગ્રામ કાર્બન 12 પરમાણુના અંદર રહેલા પરમાણુઓની સંખ્યા જેટલી કોઈ સ્પીસીઝ વસ્તુ ધરાવતું હોય, ઓકે, તો એને આપણે શું કહી દઈએ? 1 મોલ કહી દઈએ. એટલે કોઈ પણ વસ્તુ જો આપણે 6.022 × 1023 ઘાત જેટલી ભેગી કરીએ તો એ વસ્તુને 1 મોલ કહેવાય છે. ઓકે, એટલે આ મોલ જે છે એ કેવો એકમ છે? ડઝન જેવો એકમ. આપણે કોઈ બી વસ્તુ 12 હોય, કોઈ બી વસ્તુ આપણે 12 ભેગી કરીએ, ઓકે, તો
12 એટલે ઘરના 12 નહીં હો, 12 નંબર. ઓકે, તો કોઈ પણ વસ્તુ આપણે જો 12 જેટલી ભેગી કરીએ, જેમ કે 12 કેળા ભેગા કર્યા તો એને આપણે શું કહીએ? 1 ડઝન કેળા. ઓકે, 12 કપ ભેગા કર્યા તો આપણે શું કહીએ? 1 ડઝન કપ. 12 રકાબી ભેગી કરી તો આપણે શું કહીએ? 1 ડઝન રકાબી. ઓકે, તો આપણે કોઈ પણ વસ્તુ જ્યારે 12 ભેગી કરીએ છીએ તો એને શું કહેવાય? આપણે 1 ડઝન કહી દઈએ. તો એ રીતે કોઈ પણ વસ્તુને આપણે જો 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી ભેગી કરીશું તો એ વસ્તુ 1 મોલ કહેવાશે. ઓકે, એટલે જો હું 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી જો બેન્ચ ભેગી કરું તો એને શું કહેવાય? 1 મોલ બેન્ચ કહેવાય. જો 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી માર્કર ભેગી કરું તો એને આપણે 1 મોલ માર્કર કહી શકીએ. ઓકે, આ જ વસ્તુ ડઝનના જેવું એક્ઝેક્ટ સેમ જ છે કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી ગમે તે તમે કોઈ વસ્તુ ભેગી કરો તો એને હંમેશા 1 મોલ એ જે તે વસ્તુ કહેવાય. એટલે આપણે હંમેશા તમે જ્યારે આપણે મોલનો એકમ ભણ્યા ને, જ્યારે મોલની એકમની વ્યાખ્યા ભણ્યા ને એ વખતે તમે એક વસ્તુ હજી બી પાછળ જઈને જોઈ લેજો. એના અંદર લખેલું હતું, બીજા પોઈન્ટના અંદર 2 પોઈન્ટ હતા. પહેલા પોઈન્ટના અંદર વ્યાખ્યા હતી, બીજા પોઈન્ટના અંદર શું લખેલું હતું કે જે મોલ આપણે દર્શાવીએ છીએ એ મોલ શેના છે. ઓકે, એ મોલ શેના છે એ તમારે દર્શાવવું પડે. જેમ કે આપણે ડઝન દર્શાવીએ ને એ વખતે આપણે દર્શાવીએ છીએ કે ડઝન શું છે? ડઝન માર્કર છે, ડઝન કેળા છે, ડઝન ચપ્પલ છે, ડઝન રકાબી છે, ડઝન કપ છે, એ બધું આપણે દર્શાવીએ. તો એ રીતે આપણે મોલને પણ શું કરવું પડે? દર્શાવવું પડે કે તમે 1 ડઝન અરે 1 મોલ શું લીધું છે એનું તમારે ત્યાં દર્શાવવું પડે. ઓકે, તો આ જે મોલ છે, હવે ધારે કે હું 6.022 જો આ વસ્તુ હોય ને આપણે લખવામાં સારી લાગે કે 6.22 ગુણ્યા 1023 ઘાત જેટલી બેન્ચ. ઓકે, આ ખાલી એક વખતનું તમે આખો જે સંખ્યા છે ને એ લખી જોજો. એટલી જે વસ્તુઓ છે ને આપણે લખી, ભલે બેન્ચને માર્કર લખી પણ એટલી ભેગી કરવી આપણા જોડે નથી, પોસિબિલિટી ના હોય. બરાબર, એટલે આટલું ખાલી લખવા ખાતર આપણે લખી દીધું કે ચલો આટલી બેન્ચ ભેગી કરો તો 1 મોલ બેન્ચ કહેવાય. હા, તમે ભેગી કરી શકો તો એ 1 મોલ બેન્ચ કહેવાશે, એની ગેરંટી. પણ આટલી આપણે ભેગી ના થાય. આપણે ખાલી અણુ પરમાણુની વાત હોય ને ત્યાં સુધી આપણે એ વસ્તુ ભેગી કરી શકીએ આટલી મોટી સંખ્યામાં. કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા ઓક્સિજન પરમાણુ તમે ભેગા કરો, ઓક્સિજન પરમાણુ, તો એને શું કહેવાશે? 1 મોલ ઓક્સિજન પરમાણુ. ઓકે, જો 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા નાઇટ્રોજન પરમાણુ ભેગા કરીએ તો એને 1 મોલ નાઇટ્રોજન પરમાણુ કહેવાય. ઓકે, હવે અહીંયા મોલમાં સ્પીસીસ તરીકે, મોલના અંદર સ્પીસીસ તરીકે આપણે જનરલી કેમિસ્ટ્રીના અંદર શું લઈએ છીએ કે મોલના અંદર સ્પીસીસ તરીકે આપણે શું લઈએ? એક તો પરમાણુ લઈ શકીએ, ઓકે, અણુ લઈ શકીએ, પ્રોટોન લઈ શકીએ, ઇલેક્ટ્રોન લઈ શકીએ, આયન લઈ શકીએ. ઓકે, આયનમાં બંને આવી ગયા, ધન ને ઋણ બંને આયન આવી ગયા. તો આ બધી વસ્તુ આપણે જે છે એ મોલ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો ક્લિયર તમને આઈડિયા આવી ગયો. એક જ લીટીના અંદર મોલને કહેવું હોય તો આપણે શું કહી શકીએ કે કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ સ્પીસીસ છે એ 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી ભેગી થાય તો એ વસ્તુને આપણે શું કહીએ? 1 મોલ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી ભેગી થાય તો એને આપણે શું કહીએ? 1 મોલ કહીએ છીએ. ઇઝી છે ને? એકદમ ઇઝી ટોપિક છે. ઓકે, અને અને એટલો જ ઇમ્પોર્ટન્ટ પણ ટોપિક છે. ઓકે, તો હવે આને આપણે શોર્ટમાં શું દર્શાવીએ? એને દર્શાવીએ છીએ. ઓકે, એટલે આપણે એમ લખી શકીએ કે એને જેટલા કોઈ પણ પરમાણુ, એને જેટલા ઓક્સિજન પરમાણુ ભેગા થાય તો આપણે શું કહીએ? 1 મોલ ઓક્સિજન પરમાણુ. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત શું છે? જો તો આપણા જોડે એક સૂત્ર પણ અહીંયા બની જાય. આપણે સૂત્ર લખી દઈએ પહેલાં મોલ માટે. તો મોલ બરાબર, હવે જો આપણને કોઈ પણ
ધારો કે આ ઓક્સિજન પરમાણુ 6.022 ગુણ્યા 10⁻23 જેટલા તમને આપ્યા છે, બરાબર. તો આપણે કહી દઈએ 1 મોલ ઓક્સિજન પરમાણુ થાય, બરાબર. આની જગ્યાએ હું તમને આપું કે 12.044 ગુણ્યા 10⁻23 જેટલા ઓક્સિજન પરમાણુ આપું તો કેટલા મોલ થાય? શું કર્યું? ડબલ કરી દીધા ને. હવે આ વેલ્યુ શું થઈ ગઈ? ડબલ થઈ ગઈ. પણ આપણે શોધવા હોય તો આપણે શું કરીએ? એને 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગી દઈએ તો આર્યો કેટલું થાય? જવાબ આવે 2. તો 2 મોલ પરમાણુ થાય. આપણે ધારો કે 144 કોઈ વસ્તુ લઈએ તો કે કેટલા ડઝન છે, તો આપણે શું કરીએ? એને 12 વડે ભાગી દઈએ, સિમ્પલ. તો એનો અર્થ એવો કે 12 ડઝન થાય. ઓકે. 36 કોઈ પણ વસ્તુ લઈએ અને એને કંઈ કેટલા ડઝન છે, તો આપણે શું કરીએ? એને 12 વડે ભાગી દઈએ. તો એ જ રીતે આપણે કોઈ પણ પરમાણુ ગમે એટલી સંખ્યામાં લેશું અને એને જો આપણે એને વડે ભાગી દઈએ, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જાય? એના મોલ મળી જાય. તો એ મોલની એક સૂત્ર આ આવી ગયું કે આપેલ સ્પીસીસની સંખ્યા ભાગ્યા એને લખો તોય ચાલે, 6.022 ગુણ્યા 10⁻23 લખો તો પણ ચાલે. ઓકે. તો આ તમારી શું થાય? મોલની વ્યાખ્યા થાય. એટલે કે મોલ આ જે છે એ મોલની આપણે સૂત્ર થાય, બરાબર. તો એક તો આ સૂત્ર, આગળ પણ બીજા આવશે, પણ હાલ પૂરતું આ સૂત્ર તમે એક બાજુ નોટ કરી લો, બરાબર. હવે આનો એકમ શું થાય? જો તો એકમના અંદર આપણે શું કર્યું હતું? એને સૌથી પહેલાં જ્યારે મૂળ શોધતા હતા એટલે કે 12 ગ્રામ કાર્બન પરમાણુ હતું, એને આપણે શું કર્યું હતું કે એને વડે ભાગ્યા, એટલે એના 1.992648 ગુણ્યા 10⁻23 વડે આપણે એને ભાગ્યા હતા. આ પણ શું છે? ગ્રામ છે. અહીંયા આ 12 છે એ શું છે? 12 ગ્રામ પ્રતિ મોલ થાય, બરાબર. હવે આપણે ચલો એની વ્યાખ્યા ઉપર જઈએ. તો વ્યાખ્યા ઉપર પણ આ શું હતું કે કોઈ પણ વસ્તુ 1/12 ગુણ્યા, એટલે કે 12 ગ્રામ કાર્બન 12 જેટલા પરમાણુઓ ધરાવતું હોય, 12 ગ્રામ કાર્બન 12 જેટલા પરમાણુઓ ધરાવતું હોય તો એને આપણે શું કહેતા હતા? કે મોલ કહેતા હતા. હવે આનું જો એકમ કાઢવું હોય તો આપણને આવે મોલ ઇન્વર્સ તરીકે એકમ આવે. ઓકે. એટલે કે એટલા પરમાણુ પ્રતિ મોલ. ઓકે. એટલા પરમાણુ પ્રતિ મોલ. જો 12 ગ્રામ કાર્બન પરમાણુ, એના નીચે આપણે શું કરીએ કે કાર્બન પરમાણુનું વજન લખી દઈએ અને અહીંયા શું થાય? મોલ બરાબર. ઓકે. તો આ બંને ગ્રામ તો અહીંયા કટ થઈ ગયું, બરાબર. અને આપણને 6.022 ગુણ્યા 10⁻23 આવશે મોલ બરાબર. અને આનો જે વજન જે એકમ છે એ શું આવે? મોલ ઇન્વર્સ તરીકે. કેમ કે આ મોલ આ બાજુ આવશે તો શું થાય? મોલ ઇન્વર્સ થઈ જાય. તો આટલો જે એકમ છે એ શું થાય? મોલ ઇન્વર્સ તરીકે આનો એકમ આવે. તો કોઈ પણ એને જે છે એનો એકમ શું આવે? પ્રતિ મોલ. એટલે કે આટલા પરમાણુ પ્રતિ મોલ. એટલે આટલા પરમાણુ પ્રતિ મોલ. ઓકે. એટલે કોઈ જગ્યાએ એકમ લખવાનો થાય તો એ આપણને મોલ ઇન્વર્સ તરીકે ખબર હોવો જોઈએ. ઓકે. હવે તો મૂળ શોધવા હોય તો આપણે શું કરી શકીએ કે આપેલ સંખ્યા ભાગ્યા એના જોડે એને વડે આપણે ભાગી શકીએ. એટલે આપેલ સ્પીસીસની સંખ્યા ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 આપણે કરી શકીએ. હવે જો અને ધારો કે ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો ઉદાહરણ તરીકે આપણા જોડે છે કે આપણું જો એક ઉદાહરણ પણ લઈ લઈએ ને તમને થોડું સમજાઈ પણ દઉં કે અ સેમ્પલ ઓફ ઓઝોન, એટલે એક ઓઝોનનો નમૂનો 18.066 લખીએ, 18.066 ગુણ્યા 10⁻23 જેટલા અણુઓ ધરાવે છે. તો એના અંદર
કેટલા મોલ O3 હોય, બરાબર. ઓઝોન એટલે અહીંયા O3 લખી જ દો, બરાબર. કેટલા મોલ ઓક્સિજન પરમાણુ હોય અને બરાબર અને કેટલા ઓક્સિજન પરમાણુ. ઓકે, હવે જો આના અંદર ફરક તમને અહીંયા દેખાશે. મેં શું લખ્યું? કેટલા મોલ O3 હોય, કેટલા મોલ ઓક્સિજન પરમાણુ હોય અને કેટલા ઓક્સિજન પરમાણુ કેટલા હોય, નંબર ઓફ ઓક્સિજન પરમાણુ કેટલા હોય. હવે જો અહીંયા આપણને પહેલાં જ મેં તમને કીધું હતું કે જ્યારે મોલ દર્શાવતા હોઈએ ત્યારે શું કરવું પડે કે એની સ્પીસીઝ એટલે કે તમે શું લો છો, અણુ લો છો, પરમાણુ લો છો, આયન લો છો, એ દર્શાવવું પડે. ઓકે, તો અહીંયા આપણને કેટલા શું આપ્યું? જો આ ખાસ અહીંયા નોટિસ કરવા જેવી બાબત શું છે કે આ જે સંખ્યા આપી છે એ શેની આપી છે? અણુઓની સંખ્યા આપી છે. એટલે આપણે સીધા અણુઓ શોધી શકીએ કે 18.066 ગુણ્યા 1023 ભાગ્યા 6.022 ગુણ્યા 1023 કરીએ તો આપણને 3 મોલ મળશે. પણ શું મળશે? ઓક્સિજન ઓઝોન અણુ મળશે. શું મળશે? 3 મોલ ઓઝોન અણુ. ખાસ યાદ રાખો, 3 મોલ ઓઝોન અણુ. હવે જો બીજા પોઈન્ટ ઉપર આવીએ કે કેટલા ઓક્સિજન પરમાણુઓ છે. હવે જો આના અંદર શું લખેલું છે કે આટલા અણુ હોય અથવા તો 3 મોલ ઓઝોન અણુ છે, બરાબર. હવે એક ઓઝોનના અંદર ઓક્સિજન પરમાણુ કેટલા? ઓઝોનને આપણે શેના તરીકે લખીએ? O3. તો એક અણુના અંદર, એક ઓઝોન અણુના અંદર 3 ઓક્સિજન પરમાણુ હોય. એક ઓઝોન અણુના અંદર 3 ઓક્સિજન પરમાણુ હોય. સીધી વાત અહીંયા દેખાય જ છે. ઓકે, તો એનો અર્થ એવો કે 3 મોલ ઓઝોન અણુ હોય તો એનો અર્થ એવો કે 3 ગુણ્યા 3 મોલ કરીએ તો એનો અર્થ એવો કે 9 મોલ આપણને ઓક્સિજન પરમાણુ જોવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? એકના અંદર મૂલ શું છે? સંખ્યા છે. એક જાતની શું છે? સંખ્યા છે. ઓકે, તો એક મોલના અંદર જો તમે એક મોલ, એક પરમાણુ લો, આને તમારે આ રીતે સમજવાનું. જો કે તમે એક અણુ લીધો, બરાબર, એક અણુ લીધો O3 તો 3 ઓક્સિજન પરમાણુ. હવે તમે એક મોલ અણુ લો ઓઝોનના, એનો અર્થ એવો શું થયો કે તમે 6.022 ગુણ્યા 1023 O3 પરમાણુ O3 અણુ લીધા. તો એના અંદર શું હોય કે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 જેટલા ઓક્સિજન પરમાણુ થાય. તો આ એની જગ્યાએ આપણે એક મોલ લઈ લઈએ તો શું થાય? 1 મોલ બરાબર 3 મોલ. 1 મોલ O3 અણુ બરાબર 3 મોલ ઓક્સિજન પરમાણુ. તો એવા અહીંયા શું છે? 3 મોલ છે. તો એનો અર્થ એવો કે 9 મોલ ઓક્સિજન પરમાણુ થાય. હવે કેટલા પરમાણુ લેવા? કેટલા પરમાણુ? તો અહીંયા સીધો મોલ છે એને ગુણી દો 6.022 વડે ગુણ્યા 1023. તો અહીંયા આ જ સૂત્ર વપરાશે કે આપેલ સ્પીસીસની સંખ્યા આપણે શોધવી છે. મોલ આપણને ખબર છે કે 9 મોલ છે. તો આર્યો અહીંયા ગુણી દો તો સીધા આપણને ઓક્સિજન કેટલા ઓક્સિજન પરમાણુઓ છે એના વડે આપણને ખબર પડી જાય. તો આપણે જો આપણે અહીંયા આની જગ્યાએ એને લખીએ તો એનો અર્થ એવો કે 9 ગુણ્યા એને જેટલા પરમાણુઓ ઓક્સિજનના આપણને જોવા મળે. ઓકે, હવે બીજું ઉદાહરણ લઈએ તો એના અંદર ધારો કે આપણા જોડે તમને આના જેવું જ ઉદાહરણ લઉં કે 12.044 ગુણ્યા 1023 જેટલા H2O અણુઓ હોય. તો અહીંયા આપણે શું શોધવાનું કે એક તો શોધીએ કે H2Oના મોલ, બીજું હાઇડ્રોજન અણુના મોલ,
હાઇડ્રોજન પરમાણુના મોલ, ચોથું ઓક્સિજન અણુના મોલ, એ રીતે ઓક્સિજન પરમાણુના મોલ. ફાવે? ફાવે? કેમ ના ફાવે? તો હવે H2O અણુઓ છે, તો પહેલાં તો H2Oના મોલ શોધવા હોય તો આપણે શું કરી શકીએ? આ જ સૂત્ર વાપરીએ કે આપેલ સ્પીસીસની સંખ્યા કેટલી 12.044 × 1023 ભાગ્યા આપણે 6.022 × 1023 કરીએ તો આપણને ખબર પડી જાય કે મોલ બરાબર શું થાય કે 12.044 × 1023 ભાગ્યા 6.022 × 1023 કરીએ તો આપણને ખબર પડી જાય કે 2 મોલ H2O અણુઓ છે. ઓકે, 2 મોલ H2O અણુઓ છે. હવે H2 પરમાણુ કેટલા, અરે H2ના મોલ કેટલા થાય? H2 અણુ, જો અહીંયા ખાસ અણુ પરમાણુના અંદર મેં એ વખતે વધારે તમને ફોકસ એટલા માટે આપ્યું હતું કે અણુ પરમાણુ વચ્ચે ડિફરન્શિએટ કરતાં શીખવું પડશે. પણ એવું ના થાય કે તમને અણુ પૂછ્યું અને તમે પરમાણુ લખીને આવતા રહો, અથવા તો પરમાણુ પૂછ્યું અને અણુ લખીને આવતા રહો, એવું ના થવું જોઈએ. અહીંયા શું લખ્યું કે H2 અણુના મોલ આપણે લેવાના છે. હવે એક H2O અણુ લો, એક H2O અણુ લો, એના અંદર એક અણુ હોય શેનો? H2નો. એક H2Oના અંદર એક અણુ હોય H2નો. ઓકે, તો એનો અર્થ એવો કે સીધા જ 2 મોલ આપણને H2 અણુ મળી જાય. કેમ કે એક અણુના અંદર, એક H2O અણુના અંદર એક અણુ હોય H2નો, બરાબર? તો 1 મોલ H2Oના અંદર 1 મોલ H2 અણુ હશે, એટલે કે હાઇડ્રોજન એક મોલ અણુ હશે. એવા અહીંયા 2 મોલ અણુઓ છે, તો 2 મોલ હાઇડ્રોજન અણુઓ હશે. ઓકે, હવે અહીંયા પરમાણુની વાત થઈ. હવે પરમાણુ જુઓ કેટલા છે? 2 પરમાણુ છે. એક H2O અણુના અંદર 2 હાઇડ્રોજન પરમાણુ છે. ઓકે, તો હવે એનો અર્થ એવો કે ડબલ થઈ ગયા. હવે 1 મોલ હું H2O લઉં તો એનો અર્થ એવો કે એમાં 2 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય. તો એવા મારા જોડે કેટલા છે? અહીંયા 2 મોલ છે, તો એનો અર્થ એવો કે 4 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય. બરાબર? હવે O2 અણુના મોલ ગણવાના છે. હવે અહીંયા H2O છે એટલે O2ની જગ્યાએ ખાલી O જ છે, તો એનો અર્થ એવો કે એક અણુ પાણીનો લઈએ તો એના અંદર અડધો અણુ ઓક્સિજનનો થાય. એક અણુ પાણી લઈએ તો એના અંદરથી અડધો અણુ આપણને ઓક્સિજનનો મળે. તો આપણે 2 અણુ લઈએ પાણીના, તો અંદરથી 1 અણુ O2નો મળે. ઓકે, તો અહીંયા 2 મોલ લીધા છે, તો એના અંદર 1 મોલ આપણને O2 અણુ મળે. તો 1 મોલ આપણને O2 અણુ મળે. તો એ રીતે ઓક્સિજન પરમાણુ શોધવા હોય તો ઓક્સિજન પરમાણુ સીધા જ કે એક અણુના અંદર, એક પાણીના અણુના અંદર 1 ઓક્સિજન પરમાણુ, તો 2 મોલના અંદર કેટલા થાય? 2 મોલ ઓક્સિજન પરમાણુ. ઓકે, તો આ પ્રમાણે આપણને લખતા આવડવું જોઈએ. ઓકે, હવે તો એનો અર્થ એવો થાય કે હું 1 મોલ હાઇડ્રોજન અણુ લઉં તો એના અંદરથી 2 મોલ આપણને હાઇડ્રોજન પરમાણુ મળે. અને જો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ લઉં તો એના અંદરથી 0.5 મોલ હાઇડ્રોજન અણુ મળે. ઓકે, તો આ રીતે આપણને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. ઓકે, હવે આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે નંબર ઓફ પરમાણુ એટલે કે પરમાણુ અણુ આયનોની સંખ્યા ઉપર આપણે કઈ રીતે જઈ શકીએ. બરાબર? હવે અહીંયા એક ક્વેશ્ચન છે જૂનો પૂછાયેલો, કે આવો પણ આપણને પૂછાઈ શકે કે
કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વજન 1 ગ્રામ થાય, અથવા તો ચલો 1 કેજી થાય, 1 કેજી થાય. કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વજન 1 કેજી થાય? હવે આપણને આવો ક્વેશ્ચન પૂછ્યો અને નીચે 1 ઇલેક્ટ્રોનનું વજન આપણને આપી દીધું કે 9.31 અરે સોરી 9.31 into 10 to the power minus 31 kg, સોરી 9.1 into 10 to the power minus 31 kg આપણને 1 ઇલેક્ટ્રોનનું અહીંયા વજન આપેલું છે, બરાબર. હવે આ જે વજન જે છે એના મદદથી આપણે 1 કિલોગ્રામના અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોન રહેલા છે એના વિશે આપણે જોવું છે. તો જો મોલ આપણે જો જાણવા હશે, જો આવું કંઈ ક્વેશ્ચન પૂછાય તો જો જરૂરી નથી કે આપણે ક્વેશ્ચન પૂછાય આપણે બધા કરેલા જ હોય, પણ તમે લોજિકલી જ્યારે વિચારો તો પણ આપણને આન્સર મળી જાય. તો આપણને ચલો આપણને ખબર નથી, આવો ક્વેશ્ચન આપણે પહેલાં જોયો નથી, જો આવું હોય તો આપણે શું કરીએ કે પહેલાં જો મોલ હોય, મોલ જ્યારે આપણે જોઈતા હોય તો આપણે બે વસ્તુ જોઈએ, કાં તો એનું મોલર દળ જોઈએ, કાં તો એનું શું જોઈએ, પરમાણુની સંખ્યા અથવા તો સ્પીસીસની સંખ્યા. હવે મોલર દળ કોને હોય? અણુઓ હોય એને મોલર દળ હોય, બરાબર. અણુઓ હોય અથવા તો કોઈ પણ પરમાણુ પણ હોય એને પણ આપણે પરમાણુય દળ 1 મોલનું કાઢી શકીએ. પણ આ તો ઇલેક્ટ્રોન છે, એને તો આવું બધું કશું હોય નહીં. તો આપણા જોડે એક જ રસ્તો છે કે નંબર ઓફ સ્પીસીસ જો આપણે ગમે તે રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે નંબર ઓફ સ્પીસીસ જો આપણે જાણી લઈએ ગમે ત્યાંથી તો આપણે મોલ કાઢી શકીએ. તો હવે નંબર ઓફ સ્પીસીસ કઈ રીતે જોઈશું કે આપણને ટોટલ વજન અહીંયા આપ્યું છે, જેવું આપણે કર્યું હતું પહેલાં એ પ્રમાણે ટોટલ વજન અહીંયા આપ્યું છે 1 કિલો, સ્પીસીસનું એકનું વજન પણ આપણને આપેલું છે 9.1. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કેજીમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 1 કિલોગ્રામ ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻31. ઓકે, આવું થાય. તો અહીંયા સંખ્યા આપણને કંઈક મળી જશે. ઓકે, તો આ જે સંખ્યા મળશે એક્ઝેક્ટ આપણે લખી જ દઈએ, ચલો કે નથી આપણા જોડે કેલ્ક્યુલેટર અવેલેબલ નથી એટલે આપણે લખી દઈએ, ચલો એક્સ. આ ઇલેક્ટ્રોનની સંખ્યા મને મળી એક્સ, બરાબર. હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ જે મળી એને આપણે શું કરશું? એના ભાગ્યા, એટલે કે આના ભાગ્યા આ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સ્પીસીસની સંખ્યા મળી, બરાબર. તો હવે આ સૂત્ર વાપરી શકાય કે મોલ બરાબર સ્પીસીસની સંખ્યા કેટલી? એક્સ, એના ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, એક્સની વેલ્યુ અહીંયા સીધી મૂકી દઈએ તો એક્સની વેલ્યુ શું છે? અંશનો છેદમાં આવશે એટલે કે 9.1 ગુણ્યા 10⁻31 પણ છેદમાં આવશે, એના ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ જો જ્યારે તમે સોલ્વ કરશો તો તમને મોલ મળી જશે કે કેટલા મોલ ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ થાય. આને બદલીને હવે 1 ગ્રામ પણ આપણે લખી શકીએ કે 1 ગ્રામના અંદર કેટલું થાય વજન, એ પણ આપણે લખી શકીએ. ઓકે, તો આ વસ્તુ હતી. હવે આના અંદર આપણે બીજું કરીએ કે આપણને એમ જાણવાની ઈચ્છા થાય કે ભાઈ એક મોલ કોઈ પણ અણુ પરમાણુ હોય, 1 મોલ કોઈ પણ અણુ પરમાણુ હોય તો એનું વજન કેટલું થતું હશે ગ્રામના અંદર? કેમ કે જ્યારે 1 મોલ લઈએ કોઈ પણ અણુ તો એટલી બધી સંખ્યા થઈ જાય કે એ આપણું વજન કરવા યોગ્ય એનું દળ થઈ જાય. ઓકે, કેમ કે આટલા બધા જ્યારે અણુ અથવા પરમાણુ ભેગા થતા હોય તો એ વખતે એનું વજન આપણે માપન યોગ્ય થઈ શકે. તો હવે ધારે કે તમે EMUના અંદર જોઈએ તો એક EMU બરાબર શું થાય? 1.66056 × 10⁻⁻24 ગ્રામ થાય. ઓકે, હવે
તમે જ્યારે એને કરો સેટલ કે ભાઈ મારા જોડે ઓક્સિજન લઈએ, ચલો તો ઓક્સિજન બરાબર 16 AMU થાય. તો 16 AMUની જગ્યાએ હું શું લખી દઉં, 1.66056 × 10⁻²4 આ ગ્રામ આવ્યું, બરાબર, એટલે ગ્રામમાં વજન આવી ગયું. હવે એના ગુણ્યા હું જ્યારે 6.022 × 10⁻23 કરું, એના ગુણાકારમાં જ્યારે હું 6.022 × 10⁻23 કરું તો આ શું, એનો એકમ શું છે, મોલ ઇન્વર્સ, બરાબર. તો આટલું જ્યારે કરું તો મને 1 મોલ ઓક્સિજન પરમાણુનું મળે, 1 મોલ ઓક્સિજન પરમાણુનું દળ મળે, 1 મોલ ઓક્સિજન પરમાણુનું દળ. કઈ રીતે કર્યું કે આપણે AMUના અંદર હતું તો AMUના અંદર ચાલે ના, કેમ કે આ જે છે એક મોલ જ્યારે કાઢવા હોય ત્યારે આપણે શેમાં, EMU તો આપણે રૂટીનમાં યુઝ કરીએ. તમે કોઈ વજન EMUમાં નહીં માપતા, તમે શેમાં માપો છો, ગ્રામમાં. તો આ જે વજન છે તમારે એક પરમાણુનું વજન, એ તમારે શેમાં જોઈએ, ગ્રામમાં જોઈએ. હવે EMUને ગ્રામનું કન્વર્ઝન આપણને ખબર છે કે 1.66 × 10⁻24 કરો, 1 MU બરાબર શું થાય, 1.66 × 10⁻24 ગ્રામ થાય. એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. કઈ રીતે આવ્યું, તો એ કાર્બન 12નું જે વજન હતું એક પરમાણુનું, એના ઉપરથી આપણે આ શોધ્યું હતું. હવે તો આટલું વજન જે છે એ ગ્રામના અંદર આવી ગયું, એના ગુણ્યા 6.022 × 10⁻23 કરો તો આપણને, તમે આનું કેલ્ક્યુલેશન કરી જોશો ને તો તમને એક્ઝેક્ટ આમ મળશે કે 16 ગ્રામ પ્રતિ મોલ, 16 ગ્રામ પ્રતિ મોલ આવશે. એનું કારણ છે કે તમે 1/6.022 × 10⁻23 કરો ને તો એ આટલું જ થાય, 66056 × 10⁻24 આટલું જોવા મળે. એટલે એનો અર્થ એવો કે એક AMU બરાબર 1/NA આટલું થાય. ઓકે, તો હવે જ્યારે તમે, તો એનો અર્થ એવો કે આપણે ગમે તે નાઇટ્રોજનનું ધારે કે જોયું હતું કે નાઇટ્રોજન બરાબર શું હતું કે 14 AMU હતું. તો એને તમે NAથી ગુણો અને આ AMU બરાબર પણ 1/NA જ છે, એને કટ તો શું થઈ ગયું, 14 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે H2Oનું વજન ધાર કે કેલ્ક્યુલેટ કર્યું હતું, એક મોલનું, એક પરમાણુનું, એક અણુનું, H2Oનું એક અણુનું આપણે જ્યારે વજન કેલ્ક્યુલેટ કર્યું હતું એ કેટલું આવ્યું હતું, 18 AMU આવ્યું હતું જ્યારે આપણે આણ્વીય દળ જોતા હતા ત્યારે. હવે આવા એક મોલ H2O હું લઉં તો એનું વજન કેટલું થશે, 1 AMU. હવે એક મોલ જ્યારે લેવા હોય એટલે એના ગુણે શું કરવું પડે મારે, NA, એટલે NA એટલે 6.022 × 10⁻23 AMU બરાબર પણ શું છે, 1/NA. અહીંયા કટ થઈ જાય અને 18 ગ્રામ પ્રતિ મોલ આપણને જોવા મળે તો H2Oનું. તો આવું જે જોવા મળે એને શું કહેવાય, મોલર દળ કહેવાય, મોલર દળ. એટલે મોલર દળ શું કહેવાશે કે 1 મોલ અણુનું દળ, 1 મોલ અણુનું દળ, 1 મોલ અણુનું દળ, એટલે આપણે શું કહીશું, મોલર દળ. ઓકે, હવે જો તો એનો અર્થ એવો કે હવે જો મોલર દળ જે શબ્દ છે ને એ બધા માટે, પરમાણુય દળ માટે પણ વપરાય, 1 મોલ પરમાણુ દળ હોય ને એના માટે પણ આપણે મોલર દળ શબ્દ વાપરીએ છીએ. ઓકે, એટલે ધારો કે ઓક્સિજન પરમાણુનું મોલર દળ, ઓક્સિજનનું મોલર દળ હોય આપણા જોડે, તો એનો અર્થ એવો, અને 2 ઓપ્શન આપેલા હોય કે 16 AMU અને અહીંયા 16 ગ્રામ આપેલું હોય, તો એનો અર્થ એવો કે આપણે 16 ગ્રામ આવશે. આવું નવું ઉદાહરણ આપણે AMU વખતે પણ લીધું હતું કે જો અહીંયા એક ઓક્સિજન પરમાણુનું વજન આપેલું હોય, જો અહીંયા ડિફરન્શિએટ કરજો કે એક ઓક્સિજન પરમાણુનું વજન આપેલું હશે અહીંયા તો તમારે 16 AMU લેવાનું, અને જો 1 મોલ ઓક્સિજન પરમાણુનું વજન આપેલું હશે તો એ શેમાં આવશે, 16 ગ્રામના અંદર આવશે. ઓકે, એટલે ઘણી વખત ડાયરેક્ટ MCQ પણ આવી શકે આના અંદરથી કે 1 મોલ ઓક્સિજન પરમાણુનું વજન કેટલું, તો એ વખતે નીચે ઓપ્શનમાં AMU વાળો પણ ઓપ્શન હોય એ તરીકે જોઈએ કે એમાં AMU વાળો ઓપ્શન આપણે એ ટિક કરીને આવતા રહીએ તો એ ખોટું પડે. ઓકે, તો આવું થાય. તો હવે એ જ રીતે સેમ મેનરના અંદર કે ભાઈ H2O હોય તો H2Oનું આણ્વીય દળ જો વાત કરીએ, આણ્વીય દળ, તો એ કેટલું થશે, 18 AMU થશે.
18 AMU અથવા તો 18 U થશે. પણ જો H2Oનું જ મોલર દળ વાત કરીએ, મોલર દળ શેના માટે હોય? એક મોલના અંદર. તો એક મોલના અંદર હોય તો આપણે શું શેમાં આવે? એ 18 ગ્રામ પ્રતિ મોલ અથવા તો 18 ગ્રામ તરીકે આપણે લઈ શકીએ. જો આના અંદર સીધી વાત છે કે એક અણુ જ્યારે હશે તો એનું જે દળ હશે એ કેટલું હશે? એકદમ ઓછું હશે અને એ માપન યોગ્ય હશે નહીં. એટલે એ કેવા હોય? નાના એકમમાં હોય, AMUના અંદર આવશે. અને જ્યારે એ એક મોલ જેટલી સંખ્યા ભેગી થાય કોઈ પરમાણુ અથવા અણુની, તો એ હંમેશા કેટલી થશે? આપણા અહીંયા ગ્રામના અંદર આવશે. તો અહીંયા મોલની જે છે એ બીજી સૂત્ર આપણને આવી જાય. હવે જો આનું આપણને એક મોલ H2Oનું દળ ખબર છે 18 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણને આપે કે 36 ગ્રામ H2O હોય નમૂનાના અંદર, બરાબર. તો એના અંદરથી આપણે જો શોધવું હોય કે કેટલા મોલ H2O હોય, બરાબર, પછી અણુ પરમાણુ આયનો જે છે એ તો આપણે ઓલરેડી શોધી ચૂક્યા છીએ. તો આપણે શું કરશું કે ટોટલ જે વજન છે એ 36 ગ્રામ ભાગ્યા એનું જે આણ્વીય દળ એટલે મોલર દળ છે એ 18 ગ્રામ પ્રતિ મોલ. તો એનો અર્થ એવો થાય કે 2 મોલ આપણને જવાબ મળે. તો આપણે અહીંયા શું કર્યું કે આપેલું જે વજન હતું એના ભાગ્યા મોલર દળ કર્યું. તો અહીંયા મોલ બરાબર બીજું સૂત્ર આવી ગયું આપણું કે આપેલ દળ ભાગ્યા મોલર દળ. આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપણે બીજું સૂત્ર અહીંયા મોલનું તારવ્યું કે આપેલ દળ ભાગ્યા મોલર દળ જ્યારે કરશું એનો અર્થ એવો થાય કે આપણે એક મોલ ગમે તે, હવે ધારો કે આ 36 ગ્રામ છે, બરાબર, તો એક મોલ આવ્યું એની જગ્યાએ XYZ ગમે તે ગ્રામ હોત એના ભાગે તમે જ્યારે 18 કરો તો એટલા મોલ છે ના આવોત? H2Oના આવોત. એટલે આપણે કોઈ પણ આપેલું હોય, ધારે કે આપણા જોડે કંઈક આપેલું છે કે લિથિયમ, બરાબર, તો લિથિયમ આપણને આપેલું હોય કે 7 ગ્રામ આપેલું હોય, તો એનો અર્થ એવો અહીંયા 1 મોલ લિથિયમ લો તમે તો શું થાવ? આ લિથિયમનું એક પરમાણુનું વજન કેટલું? 7 AMU. હવે 1 મોલ લિથિયમ લઈએ તો એનો અર્થ એવો કે 7 શું થાય? ગ્રામ પ્રતિ મોલ. તો 1 મોલ લિથિયમનું જે વજન છે એ શું થાય? 7 ગ્રામ થાય. તો અહીંયા આપણને આપ્યું પણ છે 7 ગ્રામ, એની જગ્યાએ ચલો 21 ગ્રામ આપ્યું હોત તો એને શેના વડે ભાગોત? 7થી ભાગોત. તો એનો અર્થ એવો કે 3 મોલ તમને અહીંયા લિથિયમના જોવા મળો. તો એના ઉપરથી જે ક્વેશ્ચન આપ્યો હોય કે કેટલા લિથિયમના પરમાણુઓ છે ને એ બધું છે, તો એ આપણે ત્યાંથી શોધી શકીએ કે 3 મોલ છે. એનો અર્થ એવો કે 3 Na જેટલા પરમાણુ હોય, 1 મોલમાં Na જેટલા પરમાણુ, તો 3 મોલમાં 3 Na જેટલા લિથિયમના પરમાણુઓ હાજર હોય છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન કરીએ કે આપણે કોઈ ક્વેશ્ચન કરીએ કે ભાઈ 36 ગ્રામ ચોસઠ ગ્રામ આપણને ઓક્સિજન આપેલો છે. 64 ગ્રામ આપણા જોડે O2 છે. ઓકે, ચલો ઓક્સિજન જ છે, હું અહીંયા સ્પેસિફાય નહીં કરતો કે ભાઈ અણુ છે કે પરમાણુ, ખાલી 64 ગ્રામ ઓક્સિજન છે. ઓકે, હવે અહીંયા O2ના મોલ, બરાબર, ઓક્સિજનના મોલ એટલે પરમાણુ, O2ની સંખ્યા એટલે ઓક્સિજન અણુની સંખ્યા. ચલો ઓક્સિજન અણુની સંખ્યા, ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થાય? તો હવે આપણને ખબર છે કે ઓક્સિજન બરાબર શું હતું? ઓક્સિજન બરાબર શું હતું? એના મોલર દળ, ઓક્સિજનનું પરમાણુ, એક પરમાણુનું દળ શું હતું? 16 AMU હતું, બરાબર. તો એનો અર્થ એવો કે 16 ગ્રામ પ્રતિ મોલ થાય. તો આપેલ મોલ બરાબર શું થાય? આપેલ દળ ભાગ્યા મોલર દળ, બરાબર. તો હવે અહીંયા મોલર દળ હું શું લીધું? એક ઓક્સિજનનું લીધું હોય તો 64 ભાગ્યા મોલર દળ અહીંયા 16 લઉં તો 4 આવે, 4 મોલ. પણ 4 મોલ શું આવશે?
4 મોલ શું આવશે? ઓક્સિજન પરમાણુ આવે. 4 મોલ શું આવે? ઓક્સિજન પરમાણુ. એની જગ્યાએ હું O2 લઉં તો O2નું એક અણુનું વજન કેટલું થાય? 32 mu થાય, કેમ કે એવા 2 ઓક્સિજન છે 16 વાળા, એનું 32 ગ્રામ પ્રતિ મોલ થશે મોલર દળ. તો એ વખતે 64 ભાગ્યા હું 32 કરું તો એ વખતે જવાબ આવશે 2 મોલ. પણ 2 મોલ ક્યારે આવશે? એ શું આવશે? O2 અણુ આવશે. O2 અણુ આવશે. એટલે તમે મોલર દળ કયું લો છો? તમે પરમાણુનું લો છો કે અણુનું લો છો? જો અહીંયા O2 આપેલું હોત ને તો આપણે સીધા 32 જ લો, તો કોઈ કન્ફ્યુઝન નહોતું. પણ ખાલી અહીંયા ઓક્સિજન આપેલું, તો આપણી મરજી કે આપણે એને 16 પણ લઈ શકીએ અને 32 પણ લઈ શકીએ અણુના પ્રમાણે, બરાબર. અહીંયા તમારે ઓઝોન લેવાની ઈચ્છા તો 48 પણ લઈ શકો. તો એનો અર્થ એવો કે તમે જે લેશો, ધારો કે અહીંયા મેં પહેલા કેસમાં પરમાણુ લીધું હતું, તો અહીંયા 4 મોલ જે આવ્યા ને એ શેના આવ્યા? પરમાણુના આવ્યા. ઓકે, 4 મોલ જે આવ્યા શેના આવ્યા? પરમાણુના આવ્યા. હવે અહીંયા બીજા કેસમાં મેં શું લીધું કે 32 લીધું, તે શેનું હતું? અણુનું હતું. તો 2 મોલ જે આવ્યા એ શું આવ્યા? અણુના આવ્યા. ઓકે, એટલે હવે જો દર વખતે અલગ અલગ કરવાની જરૂર નથી. જો તમે 4 મોલ લાયા, બરાબર, 4 મોલ લાયા તો એનાથી અડધા મોલ શું હોય? અણુ હોય. પરમાણુ જો 4 મોલ હોય તો એનાથી અડધા મોલ શું હોય? અણુ હોય. કેમ કે 2 પરમાણુ થશે, 2 પરમાણુ થાય ઓક્સિજનના, તો 1 અણુ થાય. તો અહીંયા 4 મોલ છે તો 2 મોલ થાય. સીધી વાત છે, એટલું તો ફાવે આપણને. હવે O2 અણુની સંખ્યા, તો એનો અર્થ એવો કે 2 મોલ O2 અણુ છે, તો એનો અર્થ એવો કે 2 Na જેટલા O2 અણુ હશે. ઓકે, એનાથી ડબલ પરમાણુ હશે, કેમ કે એક અણુના અંદર 2 પરમાણુ હોય તો એનાથી ડબલ, એટલે કે 4 Na જેટલા પરમાણુઓ આવેલા હશે. ઓકે, તો આટલી વસ્તુ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જોઈએ. હવે જો આપણે થોડા એના દાખલાઓ કરી લઈએ. તો ટોટલ મોલ માટે આપણા જોડે 2 સૂત્ર છે. કયા કયા? એક તો આપેલ દળ ભાગ્યા મોલર દળ, બરાબર. એક તો આપેલ દળ ભાગ્યા મોલર દળ. બીજું છે સંખ્યા, એટલે કે આપેલ સ્પીસીસની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો નંબર 6.022 × 1023. આપણા જોડે 2 આવા જે સૂત્રો છે. ઓકે, હવે ચલો 24 ગ્રામ હિલિયમનું સેમ્પલ છે. અહીંયા 24 ગ્રામ હિલિયમ આપણને આપેલો છે. હવે આના અંદર આપણે શું શોધીએ કે જો મોલ અને અણુઓ શોધવાના છે. ઓકે, તો મોલ કેટલા? એક તો મોલ અને અણુઓ કેટલા? હવે જો હિલિયમના કેસમાં અણુ પરમાણુ બી સેમ જ થાય. કેમ કે હિલિયમ કેવો થાય? એ યુનિમોલર, એટલે આપણે શું કહેવાય, મોનો એટોમિક મોલિક્યુલ છે, એટલે એક આણ્વીય અણુ છે. એટલે એ કેસમાં અણુ અને પરમાણુ કેવા હશે? સેમ આવશે. તો હવે મોલ શોધવા હોય તો મારે શું કરવું પડે? જો નંબર ઓફ પરમાણુ આપેલા નથી, અહીંયા આપણા જોડે શું છે? વજન છે. તો આપેલ વજન 24 ભાગ્યા, તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ 24 છે, મોલર દળ કેટલું થાય? કેટલું થાય? હિલિયમનું તમે લખ્યું જ છે 4. ઓકે, તો એનો અર્થ એવો કે 6 મોલ શું છે? અણુઓ અથવા પરમાણુ છે. 6 મોલ અણુ અથવા પરમાણુ છે. હવે નંબર ઓફ અણુ અથવા પરમાણુ જો શોધવા હોય તો એનો અર્થ એવો કે 6 Na જેટલા અણુ અથવા પરમાણુ આપણા જોડે હશે હિલિયમના. ઓકે, હવે 96 ગ્રામ આપણને ઓક્સિજન સેમ્પલ આપેલું છે, બરાબર. એ તમારે કરી દેવાનું ઘરથી હોમવર્કના અંદર. ચલો હું સાઈડમાં અમુક જે દાખલા છે ને હોમવર્કમાં લખતો રહું છું કે હોમવર્ક 96 ગ્રામ ઓઝોન સેમ્પલ, ઓઝોન છે એના અંદરથી એક તો O3ના અણુ. ઓકે, O3ના અણુ કેટલા? બીજું O3ના મોલ. ત્રીજું ઓક્સિજનના મોલ.
ઓક્સિજન પરમાણુના મોલ, બરાબર. ચોથું ઓક્સિજન પરમાણુની સંખ્યા. પાંચમું O2 અણુના મોલ. અને છઠ્ઠું O2 પરમાણુની સંખ્યા. આટલું તમારે શોધવાનું. ઓકે, હવે અહીંયા આપણને 28 ગ્રામ N-3 સેમ્પલ આપેલું છે. જો 28 ગ્રામ 28 ગ્રામ N-3 આયન આપેલા છે. ઓકે, હવે એના અંદરથી આપણે શોધવાનું શું છે? તો શોધવાનું એ છે કે મોલ શોધવાના છે, બરાબર, નંબર ઓફ આયન શોધવાના છે, ચાર્જ શોધવાનો છે અને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે. ઓકે, એટલે મોલ આયનના, બીજું મોલ પછી શોધવું નંબર ઓફ આયન. ઓકે, તો આયનની સંખ્યા, આયનોની સંખ્યા. હવે આમાં અણુ પરમાણુ આવશે નહીં, કેમ કે આયન જ છે પોતે. ત્રીજું ચાર્જ, ચાર્જ એટલે વિદ્યુતભાર, બરાબર. અને ચોથું આપણા જોડે જે છે એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સાથે આપણે ઇલેક્ટ્રોનના મોલ પણ શોધીશું. ઇલેક્ટ્રોનના મોલ, બરાબર. આટલી વસ્તુ શોધવાની છે. તો જો આટલામાં તો આપણે એક્સપર્ટ છીએ. એ અને બીના અંદર તો સીધું આપણને મળી જાય. કઈ રીતે? ચલો, કે મોલ જો શોધવા હોય તો દળ આપ્યું અહીંયા, તો મોલ બરાબર આપેલ દળ કેટલું? 28 ભાગ્યા મોલર દળ કેટલું નાઇટ્રોજન માટે? 14. ઓકે, કેમ કે જો અહીંયા ચાર્જ ગમે તે હશે ને, એ શેના લીધે હોય? ઇલેક્ટ્રોનના ફેરફારના લીધે હોય. જો આ વસ્તુ ધ્યાનમાં રાખજો ખાસ. ચાર્જ જે કોઈ પણ હોય, અહીંયા +3 હોત કે -3 છે, એ શેના લીધે હોય? ઇલેક્ટ્રોનના ફેરફારના લીધે. હવે આપણે અત્યાર સુધીમાં ભણતા આવ્યા છીએ કે કોઈ પણ પરમાણુનું જે દળ હોય ડિપેન્ડ શેના પર કરે? શેના પર કરે? પ્રોટોન અને ન્યુટ્રોનના દળ ઉપર કરે. ઇલેક્ટ્રોનનો દળથી એને કોઈ લેવા દેવા નથી. તો અહીંયા ઇલેક્ટ્રોન આગા પાછા થશે તો એના પરમાણુય દળના અંદર કોઈ ફેરફાર થશે નહીં. હવે પરમાણુય દળના અંદર કોઈ ફેરફાર ના થાય તો એનો અર્થ એવો કે અહીંયા એના જે એક મૂળ પરમાણુ છે એના દળમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, તો અહીંયા કેટલા થાય? 2 મોલ મળે આપણને. 14 28 એટલે 2 મોલ મળે. તો આપણને મોલ મળી ગયા કે 2 મોલ N-3 આયન થાય. 2 મોલ N-3 આયન મળે. હવે આયનોની સંખ્યા આપણે શોધવી હોય તો એનો અર્થ એવો કે 1 મોલના અંદર કેટલા હોય? Na જેટલા હોય. તો 2 મોલના અંદર શું થશે? 2 Na જેટલા N-3 આયન હોય. ચલો, આટલા સુધી એક્સપર્ટ. હવે વિદ્યુત ભાર શોધવો હોય, વિદ્યુત ભાર જો શોધવો હોય તો જો અહીંયા એક આયનનો વિદ્યુત ભાર કેટલો છે? -3. એક આયનનો વિજભાર શું છે? -3. હવે જો -3 છે, -3 પણ શું -3? -3 એકમ છે. -3 શું છે? એકમ છે. હવે આપણે વિદ્યુત ભાર એટલે કે કુલમમાં જ્યારે શોધવો હોય, વિદ્યુત ભાર આપણે જો કુલમમાં શોધવો હોય તો આપણે શું કરવું પડે? એને કે 1.6 × 10⁻−19 કુલમ પડે. જો એના પહેલાં સૌથી પહેલાં તમારે સમજવું પડશે કે નાઇટ્રોજન પરમાણુ કઈ રીતના હોય. તો નાઇટ્રોજન પરમાણુ જ્યારે એની નોર્મલ અવસ્થામાં હશે ને, એટલે એના ન્યુક્લિયસના અંદર 7 પ્રોટોન હશે. ઓકે, 7 પ્રોટોન હોય અને બહાર કેટલા હોય? 7 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બરાબર. ન્યુટ્રોન હોય એ આપણે ગણતા નથી. બરાબર. ચાર્જ કોના જોડે હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન જોડે. તો બંને 7 હતા તો આપણો ચાર્જ શું હતો? 0 હતો. પોઝિટિવ એ સરખો, નેગેટિવ એ સરખો. ચાર્જ શું હતો? અહીંયા 0 હતો. બરાબર. હવે અહીંયા જો તમારે ચાર્જ શોધવો હોય, જો નેટ ચાર્જ, એને ચાર્જને વિદ્યુતભાર ના કહેવાય, ચોખ્ખો વિદ્યુતભાર કહેવાય. ચોખ્ખો વિદ્યુતભાર, નેટ ચાર્જ આપણે શોધવાનો છે. કેમ કે ભલે વિદ્યુતભાર અહીંયા લખેલો રહ્યો, પણ ચોખ્ખો વિદ્યુતભાર એટલા માટે, એનું કારણ છે આપણે સમજીએ થોડી વારમાં. તો અહીંયા પહેલાં જે ચોખ્ખો વીજભાર હતો એ શું હતો? 0 હતો. હવે શું થયું કે એને ક્યાંકથી 3 ઇલેક્ટ્રોન લઈ લીધા. પહેલાં શું હતા? 7 પ્લસ હતા અને 7 માઇનસ હતા. જવાબ શું આવતો હતો? 0.
પછી શું કર્યું, એને 3 ઇલેક્ટ્રોન ક્યાંકથી લઈ લીધા અને શું થઈ ગયું 10. આનો જવાબ શું આવે -3. જો એટલે -3. તો એનો અર્થ એવો કે અહીંયા ચોખ્ખો વીજભાર -3 શું થયો કે એ વધારાના 3 ઇલેક્ટ્રોન આયા એના લીધે થયો. હવે તો એનો અર્થ એવો કે આપણે જો એનો કુલમમાં વીજભાર લખવો પડશે તો એ 3ના ગુણ્યા આપણે શું કરવું પડે, 1.6 × 10⁻19 કુલમ કરવું પડે. એ 3ના ગુણ્યા 1.6 × 10⁻19 કુલમ કરવું પડે. તો એક જે નાઇટ્રોજન -3 છે, એક નાઇટ્રોજન -3 છે એના ઉપર ચોખ્ખો જે ચાર્જ છે એ કેટલો છે, 3 ગુણ્યા 1.6 × 10⁻19 કુલમ છે. તો એવા આપણા જોડે કેટલા આયન છે, 2 Na આયન છે. ઓકે, તો એનો અર્થ એવો થાય કે 2 Na આયન છે અને એક આયન ઉપરનો ચાર્જ કેટલો, 6 × 1.6 × 10⁻19 કુલમ. તો 3 દૂ કેટલા થાય, 6. તો 6 ગુણ્યા 1.6 × 10⁻19 બરાબર કુલમ, અરે ઇન્ટુ એને કરવા પડશે ને, એની જગ્યાએ ચલો લખી દઉં 6.022 × 10⁻10⁻23 આટલા કુલમ વીજભાર આપણને ટોટલ જોવા મળે. અહીંયા મેં શું લખ્યું, ચોખ્ખો વીજભાર લખ્યો. હવે ઋણ વીજભાર જો ની વાત હોય ને, ખાલી ઋણ વીજભારની વાત હોય તો આપણે બધા ઇલેક્ટ્રોન લેવા પડે. હવે જો નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એક આયનમાં કેટલા, જો પહેલાં 7 હતા, બહારથી કેટલા લીધા, 3 બરાબર, -3 છે એટલે બહારથી શું લીધા, 3 ઇલેક્ટ્રોન લીધા, ટોટલ કેટલા થઈ ગયા 10. તો એક આયનના અંદર 10 ઇલેક્ટ્રોન, તો 2 Na આયન છે એના ગુણે આપણે શું કરવું પડે, 10. તો એનો અર્થ એવો કે 20 Na જેટલા ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. ઓકે, હવે ઇલેક્ટ્રોનના મોલ જો શોધવા હોય તો આપણા જોડે શું છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા, 20 Na, એના ભાગ્યા Na થી ગુણી દો તો 20 મોલ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. ઓકે, હવે જો ઋણ વીજભાર શોધવો હોય તો આ જે 20 Na છે ને એને 1.6 × 10⁻19 કુલમથી શું કરવું પડે, ગુણાકાર કરવો પડે, એટલે આપણને ઋણ વીજભાર મળે. પણ મેં અહીંયા ચોખ્ખો શબ્દ પાછળથી એટલા માટે ઉમેર્યો કે આપણે શેની વાત કરીએ છીએ, ચોખ્ખા વીજભારની વાત કરીએ છીએ, કે જે આપણે વીજભાર આ -3ના અંદર કેટલો છે એના વિશે વાત કરીએ છીએ. બરાબર. હવે તો આવું હું તમને એક બીજું ઉદાહરણ ચલો આપી દઉં ઘરથી ગણવા માટે. કે હોમવર્કના અંદર બીજું હોમવર્ક કે આ એક બીજું કે 36 ગ્રામ H2O હોય, 72 ગ્રામ H2O હોય ધારો કે, બરાબર. હવે એના અંદર H2O ના અણુ H2O ના મોલ કેટલા થાય એ ગણવાના. ત્રીજું H2 અણુના મોલ. ચોથું હાઇડ્રોજન પરમાણુના મોલ. બરાબર. ઓક્સિજન અણુના મોલ. ઓક્સિજન પરમાણુના મોલ. ઓકે, એ લખી દેવાના. સાથે સાથે H2 અણુની સંખ્યા, H પરમાણુની સંખ્યા, પછી O2 અણુની સંખ્યા, પછી ઓક્સિજન પરમાણુની સંખ્યા. હા, ખાસ આ ગણવાનું તમારે કે સુધી આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, અને
ઇલેક્ટ્રોનના મોલ. આટલું તમારે હોમવર્કના અંદર 2 દાખલાઓનું કરવાનું છે. હવે આના અંદર પણ લખી દો 7મા નંબરે ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8મા નંબરે ઇલેક્ટ્રોનના મોલ. ઓકે, તો આટલું તમારે કરવાનું છે, બરાબર. હવે જે મોલ સંકલ્પના ટોપિક છે તો એના અંદર આપણે આટલી વસ્તુની ચર્ચા કરીએ છીએ. ડિફરન્શિએશન તમને ખ્યાલ હોવો જોઈએ કે અણુ કેટલા, પરમાણુ કેટલા, એક અણુના અંદર કેટલા પરમાણુ આવે છે, તો એ પ્રમાણે મોલની કેલ્ક્યુલેશન આપણને કરતાં આવડવી જોઈએ. આરામથી સમજ, ઇઝી જ છે, આરામથી આપણે સમજી અને આને તૈયાર કરવાનું છે.